આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છ મિત્રના પહેલા પાને હેડલાઇન છે, સૌર ક્રાંતિથી ઝળહળશે ભારત. ગુજરાતની ધરતી શ્વેત ક્રાંતિ અને મધુ ક્રાંતિ બાદ સૂર્ય ઉર્જાની પ્રણેતા. ગ્લોબલ મીટ એક્સપોનો શુભારંભ કરાવતા વડાપ્રધાન. સૂર્યઘર યોજનાથી 20 લાખથી વધુ રોજગારીની તકોનું સર્જન થશે. વિઝનરી નરેન્દ્રભાઈ સમય કરતા વહેલું વિચારે છે. ભૂપેન્દ્ર પટેલ. કચ્છ મિત્રના અંદરના પાને વધુ એક સમાચારમાં, ભુજની જ્યુબિલી કોલોનીએ આફતને અવસરમાં પલટી. દર વર્ષે વરસાદ સમયે પાણી ભરાવાથી મુશ્કેલી અને નુકસાની ભોગવતી આ કોલોનીએ બોર બનાવી પાણી મુદ્દે આત્મનિર્ભર બની અન્યોને પ્રેરણા પૂરી પાડી. દરેક છાપામાં નમો ભારત રેપિડ રેલના સમાચાર છપાયા છે. કચ્છ મિત્રના છેલ્લા પાને હેડલાઇન છે, દેશની પ્રથમ નમો રેપિડ ટ્રેન કચ્છની ધરતીથી દોડી. આ છે અત્યાધુનિક ટ્રેનની વિશેષતાઓ. સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત દેશની પ્રથમ સેમી હાઈ સ્પીડ ટ્રેન. 12 વાતાનુકૂલિત કોચ, 110 કિલોમીટરની ઝડપ, કેન્દ્રીય રીતે નિયંત્રિત ઓટોમેટિક સ્લાઇડિંગ દરવાજા, મોડ્યુઅલ ઇન્ટિરિયર, LED લાઇટિંગ, રૂટ મેપ દિશાસૂચક, મોબાઈલ ચાર્જિંગની સુવિધા, પેનોરામિક વિન્ડો, CCTV સાથે કવચ સિસ્ટમનું સુરક્ષા કવચ. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરની આજની હેડલાઇન છે કે સિલાઈ મશીન આપવાના નામે 300 ઉઘરાવ્યા પછી 52 હજારની સ્કોલરશીપ પડાવી લેવાનું મોટું કૌભાંડ. ડાંગમાં આદિવાસી દીકરીઓ સાથે DMLT કોર્સમાં પ્રવેશના નામે ઠગાઈ. કેટલીક વિદ્યાર્થિનીઓના બેંકમાં, કેટલીકના પોસ્ટ ઓફિસમાં ખાતા પણ ખોલાવવામાં આવ્યા હતા. દિવ્ય ભાસ્કરના અંદરના પાને ધર્મ સમાજ સંસ્થાના સમાચાર છે કે ગરીબ અને જરૂરતમંદોને મદદ કરવી એ ઈદની સાચી ઉજવણી. ઈદે મિલાદુન નબીનો તહેવાર, પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણી કચ્છમાં મુસ્લિમ બિરાદરો દ્વારા કરવામાં આવી. જુલુસ કાઢવામાં આવ્યા. અંજારમાં વિશાળ જુલુસ અને તકરીર સાથે ભાઈચારો, અમન એખલાસ માટે દુઆ કરાઈ. કચ્છ ભાસ્કરમાં અન્ય એક સમાચાર છે કે મુન્દ્રાની ભૂખી નદીમાં પૂર બાદ હવે ગટરના પાણી. કોટ અંદરના વિસ્તારમાં વરસાદ બાદ તાવને ઉત્તેજન આપતા મચ્છરોના ઉપદ્રવે ચિંતાજનક રીતે માઝા મૂકી છે. લખપત અબડાસામાં રોગચાળાએ કહેર મચાવ્યો છે, ત્યારે બંદરીય નગરીની નદીની સફાઈ પ્રત્યે ધ્યાન અપાય તે જરૂરી. શ્વેતા સુથાર. સંદેશના અંદરના પાને સમાચાર છે, અંજારમાં ગેરકાયદે દબાણો દૂર કરવામાં પાલિકા અને વહીવટીતંત્ર દ્વારા વિલંબ. જિલ્લાના પાલિકા વિસ્તારોમાં નડતર રૂપ દબાણો સામે કાર્યવાહી. ધાર્મિક સ્થાનોની આસપાસ માંસ મટન વેચાણ અટકાવીને સંતોષ માન્યો. અન્ય એક સમાચારમાં, નલિયા કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં દૈનિક OPDની સંખ્યા બમણી થઈ. અબડાસા લખપત તાલુકામાં તાવ સહિતની ફરિયાદ સાથે આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની સંખ્યા વધી. જિલ્લા મથકથી દૂરના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક્સરે ટેકનિશિયનની જગ્યા ખાલી. પેરામેડિકલ સ્ટાફની ઘટ. સંદેશના છેલ્લા પાને સમાચાર છે, મીઠી રોહરમાં ભંગારના વાડામાંથી ફૂટેલા કાર્ટીઝનો જથ્થો સીઝ કરાયો. યમનથી આવેલા કન્ટેનરમાં કારતૂસ આવ્યા હોવાની બાતમીના આધારે તપાસ. AK-47, AK-56 સહિતની બંદૂકમાં વપરાતા ફૂટેલા કારતૂસ કબજે કરાયા. યમનમાં ગૃહયુદ્ધમાં વપરાયેલા કાર્ટીઝ હોવાનું અનુમાન. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં હેડલાઇન છે, ગાંધીધામ રેલવે બ્રિજના ધૂળિયા ડાયવર્ઝનથી રાહદારીઓ ત્રસ્ત. 70 ટ્રેનની અવર જવરવાળા ફાટકથી હજારો લોકો પસાર થાય છે. રાજવી ફાટક પર ઓવરબ્રિજ બનાવવાનું કામ લાંબા સમયથી ચાલુ હોવા છતાં ડાયવર્ઝનવાળા માર્ગ પર ડામર ન જ પથરાયો. ગુજરાત સમાચારના વ્યાપાર સમાચાર છે, મુંબઈ ચાંદીના ભાવ ₹90,000 બોલાયા. અમેરિકામાં વ્યાજ કપાત પૂર્વે વિશ્વ બજારમાં તેજીની આગેકૂચ.
વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઊંચકાઈ ઔંસ દીઠ $31 પાર કરી ગયા. સોનાના ભાવ $2600 નજીક પહોંચ્યા. ઘર આંગણે પણ તેજીનો માહોલ. વ્યાપાર સમાચારમાં બીજા સમાચાર શેર બજારના છે. સેન્સેક્સ 83,184, નિફ્ટી 25,445. નવો વિક્રમ સર્જાયો. પાવર, બેંક તેમજ મેટલ શેરોમાં તેજી. રોકાણકારોની સંપત્તિ ₹1.76 લાખ કરોડ વધીને ₹470.47 લાખ કરોડની ટોચે. હું નીરજ મચ્છર. બોક્સ ઓફિસ કલેક્શનના 32મા દિવસે શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની ફિલ્મ સ્ત્રી 2એ KGF 2નો રેકોર્ડ તોડ્યો. ધ ઇન્ડિયન એક્સપ્રેસના સમાચાર. ફિલ્મનું કુલ ડોમેસ્ટિક કલેક્શન 555 કરોડ પર પહોંચ્યું. અક્ષય કુમારની ખેલ ખેલ મેં અને જ્હોન અબ્રાહમની વેદાની સાથે રિલીઝ થયેલી સ્ત્રી 2 બોક્સ ઓફિસ પર ઝડપથી આગળ નીકળી ગઈ. શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની કારકિર્દીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. અમર કૌશિક દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં અપાર શક્તિ ખુરાના, અભિષેક બેનર્જી અને પંકજ ત્રિપાઠી પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મના આજ કી રાત અને આઈ નહીં ગીતો પર લોકો રીલ બનાવી રહ્યા છે. ખાસ કરીને પવન સિંહ અને સિમરન ચૌધરીના અવાજમાં ખેતો મેં તો આઈ નહીં લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે. લોકો થિયેટરમાં ઊભા થઈને આ ગીત પર ડાન્સ કરતા જોવા મળ્યા. આ ગીત યુટ્યુબ પર ગ્લોબલ ટોપના લિસ્ટમાં બીજા ક્રમે છે અને અત્યાર સુધીમાં મેળવ્યા 17.5 કરોડ વ્યૂઝ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર.